નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું ગુજરાત। તો સમાચારોની વાત કરીએ। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોની વહારે કોંગ્રેસ આવી। કોંગ્રેસના ખેસ વિના ખેડૂતોના હમદર્દ બનવા ગઈકાલે વડિયા ખાતેથી ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલનનો પ્રારંભ કરી આજે ધારી શહેરમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના નેતાઓએ ખેડૂતો સાથે રહીને ધરણા પ્રદર્શન કર્યું હતું। ત્યારબાદ પ્રાંત કચેરી અને ખાતે ખેડૂતોના 15 મુદ્દાઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું। અમરેલી જિલ્લામાં સતત એક અઠવાડિયા સુધી કમોસમી વરસાદથી ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું છે। કપાસ, મગફળી, સોયાબીન સહિત ખેતી પાકોને નુકસાન થયું છે। કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફની માંગ સાથે ધરણા પ્રદર્શન શરૂ કર્યું હતું। ગઈકાલે વડિયા અને બક્સર બાદ આજે ધારી ખાતે ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલન કરીને સરકાર સામે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે આકરા પ્રહારો કર્યા। ધારી પ્રાંત કચેરીએ રેલી સ્વરૂપે હાથમાં પ્લે કાર્ડ લઈને સૂત્રોચ્ચાર સાથે દેવા માફીની માંગ કરવામાં આવી। અમુક ખેડૂતે ભાજપ, કોંગ્રેસ કે આપ નહીં પણ ખેડૂતોની વાત કરજો તેવી શીખ કોંગ્રેસના નેતાઓને આપી। સામે પરેશ ધાનાણીએ પણ કોંગ્રેસનો ખેસ નથી, ખેડૂતો માટે નીકળ્યા હોવાનું મોડે જણાવી દીધું। બાદ 15 મુદ્દાઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું। ખેડૂતોની વેદનાઓ વ્યક્ત કરવામાં આવી। અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ, ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત આજે ધારીના પાદરમાં અમે 2 કલાક પ્રતિક ધરણા કર્યા। આખાય ધારી તાલુકાના ગામમાંથી ખેડૂત આગેવાનોએ આવી અને જે કમોસમી માવઠાના કારણે નુકસાન થયું છે એની વ્યથા વ્યક્ત કરી। ખેડૂતોને સાંભળ્યા પછી એ વાત ઉડીને સામે આવી છે કે આજ કપાસ અને ખેતીના મુખ્ય અને ગૌણ પાક પકવતા ધારી તાલુકો અમરેલી જિલ્લાના ખેડૂતો 1 વીઘો કપાસની જણસ લેવી હોય તો વીઘે 3400 રૂપિયા ખેડનો ખર્ચો થાય, ખાતર બિયારણના 3570 જાય, દવા અને ફૂગનાશકના 2000 થાય, મજૂરીમાં 2900 ખર્ચાય, અન્ય ખર્ચો 6500 મળીએ તો 1 વીઘા કપાસમાં 18370નો તો ખર્ચો કરી ચૂક્યા છે। એ જ રીતે સરેરાશ સારા ઉત્પાદનની આશા હતી। 1 વીઘે 20 મણ કપાસનું ઉત્પાદન ગણીએ તો 31,640 રૂપિયો ટેકાના ભાવ મુજબ કિંમત થાય। આજ કમોસમી માવઠાના કારણે ખેડૂતોને મજૂરી સહિત ઉપજ નો કોળિયો મોઢેથી આવીને છીનવાનો છે, સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે। એમ મુખ્યત્વે મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો છે 1 વીઘે 2400 રૂપિયા ખેડનો ખર્ચો, ખાતર બિયારણના 4930। અમરેલી જિલ્લામાં આજે બીજો દિવસ, ગઈકાલે વડિયા, બગસરા અને અત્યારે ધારી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને આવેદનો અને ધરણા બપોર પછી ખાંભાથી લઈને આખો રૂટ જે ગઈકાલે કીધું એ પ્રમાણે ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ, ના સત્યાગ્રહની અંદર એક જ પ્રકારની માંગ, એક જ વાત કે ફક્ત ખેડૂતના દેવા માફ કરો, બાકીની વાતો બંધ કરો। ખેડૂતના દેવા માફ થશે તો હું મુખ્યમંત્રી શ્રીનું અમરેલી જિલ્લામાં સન્માન કાર્યક્રમ રાખીશ। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો દેવા માફી થશે તો હું સન્માન કાર્યક્રમ રાખીશ। ભાજપના લોકો મારફત એક સંદેશો આપવા માંગુ છું કે તમે તમારા સરકારની અંદર કે આપણી સરકારમાં રજૂઆત કરો। ખેડૂતોને એક હાથ જોડીને વિનંતી